સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પડ્યો વધુ એક ભૂવો। વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખુલી। વડોદરા શહેરમાં વગર ચોમાસાએ રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અકોટા બાદ હવે કારેલીબાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે। આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। સામાજિક કાર્યકરોએ આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે। સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં વુડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો ભૂવો પડે તે શરમજનક છે। થોડા સમય પહેલા આ જ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ મેયર અને અધિકારીઓએ આવીને ભૂવાનું નિરાકરણ કર્યું હતું, પરંતુ તેની બાજુમાં જ ફરી ભૂવો પડ્યો, જે દર્શાવે છે કે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે। તેઓએ વધુમાં કહ્યું, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના સમયમાં આખા શહેરમાં ખાડા ખોદાયા હોય તેવું લાગે છે। હવે નવા મ્યુનિસિપલ કમિશનર પાસે અપેક્ષા છે કે તેઓ આવા ભૂવા માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરે। આ ઘટનાએ ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। વારંવાર ભૂવા પડતા છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી ન થતા નાગરિકોમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે હવે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે। આવેલ છે વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારનો ભૂવો જે ભર ઉનાળે પડ્યો છે ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। ટૂંક સમય પહેલા આખા વડોદરા શહેરમાં સૌથી મોટો ભૂવો જે વુડા સર્કલ પાસે જ પડ્યો હતો, જે તે સમય પર અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈને અમે જ્યારે વિરોધ કર્યો ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી તમામ લોકો ભૂવા પાસે આવ્યા હતા અને ભૂવાનું નિરાકરણ કરવામાં આવ્યું, પુરાણ કરવામાં આવ્યું અને તેનું બિલ જે 67 થિયેટર જે કહેવાય છે કે વાપરવામાં આવ્યું, એટલે કે 35 લાખ રૂપિયા જેવી મહત્તર રકમ જ્યારે વાપરવામાં આવી હોય ત્યારે ફરીથી જે કહેવાય છે કે એ જગ્યા ઉપર થોડા અંતરે જ્યારે મસ્ત મોટો ભૂવો ફરીથી નિર્માણ થયું છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે। એટલે જે તે સમય પર જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। હવે આવનારા દિવસોમાં એટલે કે હાલમાં જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજાબાબુ છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે, કારણ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચ્યું હોય ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।